પછી શેરડીમાં ઉપયોગ કરીએ છીએ, તુવેરમાં ઉપયોગ કરીએ છીએ અને ચણામાં પણ ઉપયોગ કરીએ છીએ. હમણાં ઘઉં વાવ્યા છે તો ઘઉંમાં ઉપયોગ કરીએ છીએ. કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી? સાહેબ હું પ્રાકૃતિક ખેતી કરું છું આજે 5 વર્ષથી. અને જે પકવો છો એ વસ્તુનું વેચાણ કઈ જગ્યાએ કરો છો તમે? સાહેબ પ્રાકૃતિક ખેતીમાં હું જે કાંઈ વસ્તુ પકવું છું એનું વેચાણ મારા ફાર્મ ઉપર જ ઘણું ખરું થાય છે. અને અવારનવાર આપણે આ કૃષિના મેળા હોય છે, તમને કહું શિબિરો હોય છે, આ કૃષિ મહોત્સવ હોય છે, એમાં અમારા સ્ટોલ હોય છે. રામદેવ પ્રાકૃતિક ફાર્મનો સ્ટોલમાં વેચાણ થતું હોય છે. પછી ગ્રાહકો માહિતગાર થાય તો કોઈ ફોનથી તમને કોઈ મંગાવી લેતા હોય છે, કોઈ હરુભરું આવીને ફાર્મ ઉપરથી લઈ જતા હોય છે. એટલે જે કાંઈ વસ્તુ પ્રોડક્ટ અમારી પાસે હાજરમાં હોય એનું ગમે ત્યારે આવે કોઈ પણ ગ્રાહક તો એનું પેકિંગ હાજરમાં જ હોય છે. તમારી પકવેલી જે પેદાશ છે એનું કંઈ મૂલ્યવર્ધન કે એવું કરો છો? હા, મૂલ્યવર્ધનમાં આપણે પેકિંગ કરેલા છે સાહેબ. તમામ વસ્તુને સોર્ટિંગ ગ્રેડિંગ કરીને કમ્પ્લીટ એને પેકિંગ કરીએ છીએ. વેચાણમાં સાહેબ આપણે કઠોળમાં સોળી છે, તુવેર છે, પછી મગ છે, અડદ છે, કોઠીમાની કાસરી છે, ગુવારની સુકવણી છે, લીલા ચણા છે, કાબુલી ચણા છે, પછી આપણે જે મગફળી તમને કહું ઓર્ગેનિક પકવેલી હોય છે એ તમામ વસ્તુની પ્રોડક્ટ આપણે અત્યારે હાલમાં પેકિંગ કરેલી છે જ અહીંયા. આપણે જે રામદેવ પ્રાકૃતિક ફાર્મની ખેત પેદાશની પ્રોડક્ટ છે આ ખેડૂતોને જે અવારનવાર કહીએ છે ને કે મૂલ્યવર્ધન પ્રોડક્ટનું મૂલ્યવર્ધન કરેલું છે. તો આપણે આ સફેદ સોળી છે, પછી ગ્રીન ચણા છે. ગ્રીન ચણા ક્યાંય કોઈ જોયા નહીં હોય, આ ગ્રીન ચણા છે. કારણ કે અમારે એક રામદેવ પ્રાકૃતિક ફાર્મનો એક ઉદ્દેશ એવો છે કે વર્ષે ને વર્ષે અવનવી વસ્તુ કંઈક જોવા મળવી જોઈએ. તો અમે આવું ગોતતા જ હોઈએ છીએ. બરાબર. તો આ ગ્રીન ચણા છે. આ ગ્રીન ચણા ખાવામાં બહુ સ્વાદિષ્ટ અને સારા હોય છે. શાકાઈ સારું થાય અને મસાલા ચણા જે આપણે બનાવીએ ને મસાલા ચણા ટોપ થાય છે આના. પછી આપણે આ કાળા સોળા છે એ આપણે રામદેવ ફાર્મના જ છે. બરાબર. આપણે આ 32 નંબર મગફળી છે. 32 નંબર મગફળી ખેડૂતો એ કહે છે કે આપણે કડવી હોય છે. GSG 32 આપણે જૂનાગઢની બનાવેલી વેરાયટી કડવી હોય છે. બરાબર. તો રામદેવ પ્રાકૃતિક ફાર્મની પાકેલી મગફળી અહીંયા હાજરમાં પડી છે. કોઈને પણ ટેસ્ટિંગ કરવાની છૂટી છે કે કોઈ જાતના આમાં જરાય પણ કડવાટ આવતી નથી. પ્રાકૃતિક રીતે પાકે તો આમાં કોઈ જાતની કડવાટ આવતી નથી. પછી આપણે આ પ્રાકૃતિક પકવેલું લસણ છે. ગઈકાલે આપણે ત્યાં સ્ટોલમાં હાજર જ હતું અને અત્યારે પણ છે. આપણે કોઠીમાની કાસરી છે. તો કાસરીનું પણ સારામાં સારું વેચાણ થાય છે અને ગ્રાહકો ઠેઠ અહીં આપણા ફાર્મ ઉપર આવીને લઈ જાય છે. કારણ કે કોઠીમાં અત્યારે લગભગ ખેડૂતોના ફાર્મમાં ક્યાંય થતા નથી કે કોઈ બનાવતા નથી. તો આજે એક નાખી દેવાની વસ્તુ કે કોઈ આને ધ્યાનમાં ન લે એ વસ્તુને અત્યારે અમે મૂલ્યવર્ધન કરી અને આ કોઠીમાની કાસરી અમે 500 રૂપિયા કિલો વેચીએ છીએ અને ગ્રાહકો દાંત કાઢીને લઈ જાય છે. આ ગુવારની સુકવણી છે. જ્યારે માનો કે ચોમાસાની સિઝનમાં જે પાણી વિસ્તાર નથી કે જે વાડી વિસ્તાર નથી, જ્યાં સિંચાઈની સુવિધા નથી, એ લોકો ચોમાસામાં જ એને બકાલું મળતું હોય છે. પછી તમને કહું આપણે 12 મહિના 8 મહિના એ બહારના બકાલા ઉપર નિર્ભર રહેતા હોય છે. તો આ વસ્તુ છે તમને કહું કે આપણે આ ગુવારની સુકવણી કરેલી છે. તો આનું ગમે ત્યારે 12 મહિનાની મતલબ ગમે ત્યારે શાક કરી શકાય છે અને આ વસ્તુ હારામાં હારી હાલે છે. અમારા રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં કોઈ પણ વસ્તુની પ્રોડક્ટ અમે તૈયાર કરીએ છીએ તો લગભગ કોઈ રિજેક્ટ થઈ નથી. હાઈ ક્લાસ હાલે છે તમામ પ્રોડક્ટ. જો આ તમામ પેકિંગ હાજરમાં જ હોય છે. ગમે ત્યારે ગમે તેને જોતા હોય મળી જાય. ખાસ તો ખેડૂત મિત્રોને એ કહેવાનું પોતાની જે પેદાશ છે એનું ખેડૂત પોતે જ મૂલ્યવર્ધન કરીને હવાઈ કે દોઢી આવક મેળવે એ બાબતે સરકારનું લક્ષ્ય છે. એ જેમ હરેશભાઈ આપણે કરી રહ્યા છીએ એ રીતે બધા ખેડૂતો અપનાવે, પોતાની પેદાશનું માર્કેટને ડાયરેક્ટ સીધું ખેડૂતથી માર્કેટ વચ્ચે આપણે વચેટિયાઓને કોઈને ના વેચતા સીધા ગ્રાહક સુધી પહોંચીએ એ રીતે આયોજન કરીને મૂલ્યવર્ધન કરે ખેડૂત તો આવનારા વર્ષોમાં ખેડૂતોને ફાયદો થાય. એના વિશે તમારું શું કહેવાનું? ફાયદો થાય સાહેબ. જે આપણે માર્કેટમાં માલ લઈ જઈએ છીએ તો માનો કે કઠોળના અત્યારે 1500 થી 1700 રૂપિયા હાઈ લેવલ છે હરાજીનો ભાવ. બરાબર. તો એ જ કઠોળ અમે ગઈકાલે આપણે તમને કહું સાવરકુંડલામાં અમે એક પેકિંગના 150 રૂપિયા આપણે કઠોળનું ઓર્ગેનિક આપણે જે પ્રાકૃતિક પકવેલું કઠોળ. બરાબર. તો એક પેકિંગના આપણે 16 છે એનું તમને કહું 150 રૂપિયા કિલોનો ભાવ હતો અને 150 રૂપિયાના ભાવના વેચ્યા એટલે 150 રૂપિયા લેખે આપણે 3000 રૂપિયાના કિલો વેચાણા. બરાબર. અને આખા 12 મહિનાની માલપા
જ્યારે પણ ગ્રાહકોને કોઈ કઠોળ ખાવું હોય જોતું હોય તો અમારા પેકિંગ અહીં બનાવેલા કમ્પ્લીટ જ હોય છે, બરાબર. તો હું પોતે હાજરમાં ન હોય તો આ ફાર્મ ઉપર કોઈ પણ હોય છોકરાઓ કે બાઈઓ તો તરત અમારી દે હાલ્યો ભાઈ, અને એની ઉપર પ્રાઇઝ મારેલી હોય કે ભાઈ આટલી પ્રાઇઝ છે. અત્યારે પ્રાકૃતિક ક્યાં પાક ઉગાડે સાહેબ આપણા ફાર્મની માલપા હોલસેલ કે જ્યારે છે આટો મારી લો તમામ પાક પ્રાકૃતિક જ થાય છે. આ ફાર્મની માલપા કોઈ જાતનું પેસ્ટિસાઇડ વાપરવામાં નથી આવતું, કોઈ જાતનું રાસાયણિક ખાતર વાપરવામાં નથી આવતું, અને ગમે ત્યારે ગમે તે વસ્તુનો આપણે આ લેબ કરાવવાની છૂટી. ગયા વર્ષે આપણે તમને કહું જુનાગઢ અને આણંદ કૃષિ યુનિવર્સિટી પ્રાકૃતિક ખેત પેદાશની લેબ કરતી, બરાબર. તો એ આપણે સેમ્પલ આપણે લેબમાં મોકલ્યા હતા, તો એ લોકોએ 228 પ્રકારના સેમ્પલ આપણે રાસાયણિકના પેસ્ટિસાઇડના લીધા, બરાબર, ટેસ્ટ, અને 228 પ્રકારમાં આપણે પાસ થઈ ગયા. તો 7,500 રૂપિયા આપણે સરકારે ખાતામાં દીધા. આત્માવાળા આત્માના જે છે ને આપણે આત્મા આપણા ખાતામાં પૈસા પાછા રીતે આવી ગયા. તો મારે લેબ ફરીમાં થઈ ગઈ છે. આજે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત જેજાત ગામ મુકામે રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણે ભેગા થયા છીએ. ખાસ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક જે જીવામૃત છે, ઘન જીવામૃત, બીજામૃત લાઈવ આપણે ડેમો જોઈએ અને ખેડૂતોને જે પ્રાકૃતિક પેદાશ છે એનું ડાયરેક્ટ પોતાના દૂરથી ગ્રાહકો સુધી પહોંચાડે એ સરકારના ખાસ ઉદ્દેશ્ય, અને મૂલ્યવર્ધન કરી અને માર્કેટમાં વેચે તો એનો બમણી ભાવથી વસ્તુ કે પેદાશ વેચાણ થાય છે અને ખેડૂતને બમણો ફાયદો મળે છે. એ બાબતે આપણે હરેશભાઈ દેગડાના રામદેવ પ્રાકૃતિક ફાર્મે જેજાત મુકામે અત્યારે ભેગા થયા છીએ. આપણે રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આજે અંદર ભેગા થયા છીએ રવિ કૃષિ મહોત્સવ વિશે. ત્યાં રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણે અત્યારે જીવામૃત બનાવવા માટેનું આ તમામ સામાન છે. તો રામદેવ પ્રાકૃતિક ફાર્મમાં આપણે આજે જીવામૃત પ્રેક્ટિકલ બનાવી અને બતાવવાના છીએ. તો બેરલની માલપા 180 લીટર પાણી લેવાનું હોય છે, અને પછી 1.5 કિલો ચણાનો લોટ, 1.5 કિલો ગોળ, 10 લીટર ગૌમૂત્ર, 10 કિલો ગાયનું તાજું સાણ, અને 500 ગ્રામ વડલાના થડ નીચેની માટી. એટલું આપણે આ બેરલની માલપા મિશ્રણ કરવાનું હોય છે. અને આ મિશ્રણને આપણે લાકડીના દંડાથી સવાર સાંજ આ રીતે હલાવી નાખવાનું હોય છે ઘડિયાળના કાંટાની દિશામાં, અને પછી સાયામાં રાખવાનું. બેરલ જો અત્યારે હાલમાં સાયા જ છે, તો આ બેરલને આપણે સાયામાં રાખવાનું. 4 થી 5 દિવસ અત્યારે આપણે આને હલાવવાનું હોય છે, અને 4 થી 5 દિવસ પછી આ પાકી જાય એટલે આપણે 1 એકર જમીનની માલપા આ બેરલ પાઈ દેવાનું હોય છે. જેમ આપણે ખેડૂતો બાસાલીને જેમ મૂકે ને એમ ગાળી અને 1 એકરમાં પાઈ દેવાનું હોય છે. મહિનામાં 2 વખત આ બેરલ પાવ તમે, એટલે તમારા પાકને કોઈ ખાતરની જરૂર રહેતી નથી. તમામ ખાતરની ઉણપ પૂરી થઈ જાય છે અને પાક હાઈ ક્લાસ થાય છે.